હાલો મિત્રો, તો આજે આપણે બનાવવાનું હતું ઇડલી સાંભાર। તો એ માટે આપણે અહીંયા લઈ લીધું કુકર અને એમાં પાણી નાખીને એને ગરમ થવા માટે મૂકી દીધું। અને પાણી ગરમ થાય એ પહેલાં જો આપણે આ છે ને તુવેરની દાળ હતી એને આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાની છે। આપણે જો આ 1 વાટકો તુવેરની દાળ હતી તેને આપણે સરસ રીતે પાણીમાં ધોઈ લીધી હતી। અને પછી તો કુકરમાં પાણી ગરમ થઈ ગયું હતું એટલે આપણે એમાં નાખી દીધી દાળ અને શાકભાજી। અને આ શાકભાજીમાં હતું રીંગણા, બટેકા, કાંદા અને ટમેટાં અને મરચી નાખી હતી બાફવામાં। પછી તો આપણે તેમાં નાખી દીધું થોડુંક મીઠું અને હળદર અને આ બધાને હલાવી લીધું। અને પછી આપણે કુકરને કરી દીધું બંધ। ત્યારબાદ તો આપણે ઇડલી માટે ખીરું તૈયાર કરી લીધું। આ આપણે જો બહારથી ખીરું લાવ્યા હતા અને આમાં થોડીક છાશ નાખી અને આને છે ને થોડુંક પતલું કરી લેવાનું। અને આ હતું ઇડલી મેકર। આમાં આપણે જો તેલ લગાવી લીધું અને આમાં જો ખીરું આ રીતે ભરી લીધું હતું બધામાં થોડું થોડું, કેમ કે જો ઇડલી છે ને ઉપરથી ફૂલશે એટલે થોડું થોડું જ ભર્યું હતું આપણે આમાં। આવી રીતે જો આ બધામાં ભરી લીધું હતું આપણે ખીરું। ને આ બધામાં ખીરું ભરાઈ જાય પછી તો આપણે જો ઉપરથી બંધ કરી દીધું આને। અને એને જો આ ઢોકળિયું હતું આપણું એમાં સ્ટીમ થવા માટે ઇડલી મૂકી દીધી હતી। નીચે પાણી રાખી અને એમાં થોડુંક લીંબુ નાખ્યું હતું એટલે કાળું ન થાય। ને ઢાંકણ બંધ કરીને આને સ્ટીમ થવા માટે મૂકી દીધી હતી। અને જો પછી તો આપણી આ ઇડલી થઈ ગઈ હતી। અને આ આપણે જો ખોલી લીધું અને આ ઇડલી જો થોડીક ઠંડી થાય ને એટલે આપણે જો આમ ચાકુ આમ કરી અને પછી આ ઇડલીને આપણે કાઢી લેવાની, નકર જો આવી રીતે તૂટી જશે। આ જો હજી ગરમ હતી ને ત્યારે કાઢી હતી એટલે અને પછી બીજી વાર ઇડલી કરી હતી ને એ નથી તૂટી કેમ કે એને ઠરવા દીધી હતી આપણે। અને આ જો આ છેલ્લી ઇડલી તો મસ્ત નીકળી ગઈ હતી આપણાથી। ને આ બાજુ આપણે શાકભાજી અને દાળ બાફવા મૂકી હતી, આપણે બફાઈ ગઈ હતી એટલે આપણે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લીધી એટલે એક સરખી બ્લેન્ડ થઈ જાય। ને આ કરી લીધી વઘારની તૈયારી। તો આ ટોપિયામાં નાખ્યું તો આપણે તેલ, એમાં નાખી દીધી હતી થોડીક રાઈ, જીરું અને થોડીક હિંગ નાખી દીધી। અને અહીંયા જો બીજા બધા હતા આખા મસાલા એ આપણે નાખી દીધા। ત્યાર પછી આપણે એમાં નાખી દેવાનું છે સાંભર જે આપણે બનાવેલો હતો એ જ। તો આ આપણે નાખી દીધો એમાં અને આપણો વઘાર થઈ ગયો કમ્પ્લીટ। તો આ વઘારાઈ ગયો આપણો સાંભાર મસ્ત રીતે। અને